ગાંધીનગરથી સમાચાર સામે આવી રહ્યા છે। ગાંધીનગરમાં કર્મચારીઓ માટે નિવૃત્તિ ગ્રેજ્યુએટીમાં વધારો થયો છે। ગાંધીનગરથી સમાચાર આવી રહ્યા છે। ગ્રેજ્યુએટીની મહત્તમ મર્યાદામાં 25% વધારો કરાયો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિર્ણય કર્યો છે। 20 લાખને બદલે હવે ₹25 લાખની મર્યાદા વધારી છે। 1 જાન્યુઆરી 2024 પછી નિવૃત્ત થતા કર્મચારીને લાભ મળશે। અંદાજે વાર્ષિક ₹53.15 કરોડનું ભારણ આવશે। ગ્રેજ્યુએટીની મહત્તમ મર્યાદામાં 25%નો વધારો કરાયો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિર્ણય કર્યો છે, જ્યાં નિવૃત્ત કર્મચારીઓની ગ્રેજ્યુએટીમાં વધારો કરવામાં આવ્યો છે। 20 લાખને બદલે હવે ₹25 લાખની મર્યાદા વધારી છે। સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ ફોન લાઈન પર જોડાયા છે। જી, કર્મચારીઓની ગ્રેજ્યુએટીમાં વધારો કરવામાં આવ્યો છે, આને લઈ શું છે વધુ વિગત જણાવશો? જી બિલકુલ, ગુજરાત સરકારના કર્મચારીઓ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સૌથી મહત્વનો એક નિર્ણય લીધો છે। આ નિર્ણયના કારણે રાજ્યના જે સરકાર સેવારત કર્મચારીઓ તેમજ નિવૃત્ત કર્મચારીઓને સીધો ફાયદો થયો છે। વાત એવી છે કે સરકારી કર્મચારીઓ અને અવસાન પામેલા કર્મચારીઓને જે પગાર ભથ્થા આપવામાં આવે છે તેમજ ગ્રેજ્યુટી પણ આપવામાં આવે છે, જેની મહત્તમ મર્યાદા પહેલા ₹20 લાખ હતી, જે વધારીને હવે ₹25 લાખની કરવામાં આવી છે। અને આ નિયમ 1 જાન્યુઆરી 2024 પછી જે વય નિવૃત્ત થતા કર્મચારી અધિકારીઓ છે અથવા તો અવસાન પામ્યા છે તેમને સીધો લાભ થશે। આ નિર્ણયથી સરકારના તિજોરીમાં પણ એક મહત્વનું ભારણ પડશે। જો કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ નિર્ણય કરવાના કારણે સરકારના જે સેવારત કર્મચારીઓ છે, અધિકારીઓ છે, તેમાં પણ ખુશીની લાગણી વહી છે, કારણ કે કર્મચારીઓ અધિકારીઓને વય નિવૃત્તિ સમયે જે ગ્રેજ્યુટી મળે છે તેની રકમ ઓછી હતી, જેની અનેક રજૂઆતો પણ મળી હતી, જેના પરિપ્રેક્ષમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ ગ્રેજ્યુએટીની વય મર્યાદા વધારીને ₹25 લાખ કરવામાં આવી છે। જી, વિગતો આપવા બદલ આભાર। ભૂપેન્દ્ર પટેલ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, જ્યાં કર્મચારીઓની ગ્રેજ્યુએટીમાં વધારો કરવામાં આવ્યો છે। કર્મચારીઓ માટે નિવૃત્તિ ગ્રેજ્યુએટીમાં વધારો કરવામાં આવ્યો છે। ભૂપેન્દ્ર પટેલ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે। ગ્રેજ્યુએટીની મહત્તમ મર્યાદામાં 25%નો વધારો કરવામાં આવ્યો છે।